નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં એમજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરીઓ બનાવવા રાજેન્દ્રસિંહ રાઠવાની માંગ। રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગાંધીનગર એમજીવીસીએલ મેનેજિંગ ડિરેક્ટર વડોદરા અને મુખ્ય અધિક સચિવ સચિવાલય ગાંધીનગરને છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પત્ર લખીને લેખિત રજૂઆત કરવામાં આવી। લખેલ પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું કે આપણા રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા સુદૃઢ પ્રયત્નોથી શહેરી વિસ્તારોમાં વીજ સુવિધાઓની અનેક યોજનાઓ દ્વારા લોકો સુધી અસરકારક રીતે પહોંચાડી રહ્યા છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સેવાઓ ઝડપથી ઉપલબ્ધ થઈ રહી છે। હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં એમજીવીસીએલની વિભાગીય કચેરી બોડેલી ખાતે કાર્યરત છે। સદર વિભાગીય કચેરીના તાબા હેઠળ 9 જેટલી પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે, જેમાં 6 પેટા વિભાગીય કચેરીઓ સંચાલન તથા નિભાવણીની કામગીરી કરેલ છે। તે જ 3 પેટા વિભાગ કચેરી ખેતી વિષયક વીજ જોડાણની કામગીરી કરી છે। આ કચેરીઓ દ્વારા હાલમાં 25 સબસ્ટેશન તેમજ 168 ફીડર લાઇનોની નિભાવણી કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આટલા બધા સબસ્ટેશન તથા 11 કેવી ફીડરનું સંચાલન અને નિભાવ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેના પરિણામે વીજ ગ્રાહકોને સમય મર્યાદામાં યોગ્ય ગુણવત્તાયુક્ત વીજ સેવા ઉપલબ્ધ કરવામાં અડચણો આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં ફ્લુઓરોડાઇડ, ગ્રેનાઇટ, રેલોમાઇટ, મેંગેનીઝ તેમજ મેટલ ક્વોરી આવેલી છે, જેમાં હજારો આદિવાસીઓ રોજગારી મેળવે છે અને તે માટે નવીન વીજ કચેરીઓ તથા સબસ્ટેશન સ્થાપવામાં આવશે તો જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ શક્ય બનશે। તેમજ જિલ્લાના ઘણા લોકો કામ ધંધા અર્થે અન્ય જિલ્લામાં સ્થળાંતર કરી રહ્યા છે, તે અટકશે। આમ રોજગારી, ખેતી અને ઉદ્યોગ ધંધાની તકો ઊભી કરવા માટે નવીન 3 પેટા વિભાગીય કચેરીઓ માંગ કરી છે, જેમાં છોટાઉદેપુર વિભાગીય કચેરીનું વિભાજન કરી છોટાઉદેપુર ગ્રામ્ય હયાત તથા છોટાઉદેપુર શહેર નવીન કચેરી, કંવાટ વિભાગ કચેરીનું વિભાજન કરી તથા પાંડવડ નવીન કચેરી, નસવાડી પેટા વિભાગીય કચેરીનું વિભાજન કરી નસવાડી 1 હયાત તથા નસવાડી 2 નવીન કચેરી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સરકારને લખેલ પત્રમાં વધુ જણાવ્યું કે એમજીવીસીએલના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ ગ્રાહક સંખ્યા તથા વિસ્તારોની દ્રષ્ટિએ નવીન પેટા વિભાગીય કચેરીઓ બનાવવી અતિ આવશ્યક છે, જેના દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ગ્રાહકોને ઝડપી સેવા મળશે। ખેતી તથા નાના મોટા ઉદ્યોગો માટે વીજ પુરવઠામાં સુધારો થશે। વીજળી સંબંધિત ફરિયાદો અને ટેકનિકલ સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે। સાથે ઉર્જા વિભાગની નવી યોજનાઓ તથા સોલાર આધારિત યોજનાઓ ઝડપી અમલમાં મુકાશે। રાજ્યની અન્ય વીજ કંપનીઓમાં નવી પેટા વિભાગીય કચેરીઓ સ્થાપવામાં આવી છે। એ જ રીતે છોટાઉદેપુર જિલ્લામાં પણ નવી પેટા વિભાગીય કચેરીઓ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।